નમસ્કાર દોસ્તો, હું ઇમ્તિયાઝ પઠાણ। વાંકાનેર વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી દ્વારા એક નિવેદન આજે આપવામાં આવ્યું। જીતુભાઈ સોમાણીનું એવું કહેવાનું છે કે મુસ્લિમોના મતની મારે જરૂર નથી, મેં ક્યારેય મુસ્લિમોના મત માંગ્યા નથી અને મુસ્લિમો જો મને મત આપે તો મતપેટી અબડાઈ જાય। પેલા વિડીયો આપણે જોઈ લઈએ એમણે શું કીધું એ મને મત આપજો। હવા 2 લાખ મતદારો છે। હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનો હનુમાન છું, જો એ મત ન માગી શકતા હોય ભાઈ બંગાળમાં એમ કે મારે મુસ્લિમના મત નથી જોતા। હું તો આ વસ્તુ તો હું 20 થી 25 વર્ષથી આ કહું છું કે ભાઈ મારે મુસ્લિમોના મત પેટીમાં આપી આ મત પેટીએ પડાવતા નહીં। શ્રી માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, તમારું કહેવાનું એવું છે કે મુસ્લિમોના મતથી તમારી મતપેટી અબડાઈ જતી હશે। ભાઈ, આશ્ચર્યની વાત તો એ છે કે તમે આ વિડીયોની અંદર પોતાને ભગવાન શ્રી હનુમાનજી સાથે સરખાવો છો। તમે કદાચ તમારા માનવા પ્રમાણે હનુમાન ભગવાન હોઈ શકો, પણ હનુમાન ભગવાન જેમના ભક્ત હતા એ ભગવાન રામ વિશે કદાચ તમને ખબર નથી કે જો તમને ખબર હોત તો આ આભડછટવાળી વાત તમે ન કરત। રહી વાત બીજી કે તમારા જેવા લોકોને શું છે, આ બગાસું ખાતા પતાસું હાથમાં આવી ગયું છે। આ હિન્દુ અને મુસ્લિમની રાજનીતિ જે ચાલી ને થોડા વર્ષો પહેલા અને જે ચાલતી આવી, લોકોને તમે મૂર્ખ બનાવ્યા ને લોકો મૂર્ખ બનતા આવ્યા। ક્યાંય રોડ રસ્તાની કોઈ લાઇટ પાણીની વાત નહીં, અને જ્યારે પણ આવા ઇલેક્શન આવે એટલે આ પ્રકારની હિન્દુ અને મુસ્લિમની વાત કરી દેવાની, વિધર્મીની ને અધર્મની। આ જે કેફ છે એ કેફના કારણે તમારા જેવા લોકોને આજે એ પદ મળી ગયું છે, પણ એ પદની ગરિમાની તમને ખબર નથી। કારણ કે જો ખબર હોય તો જે પદ ઉપર તમે છો એમાં જે તમે દર મહિને પગાર લ્યો છો, જે ગ્રાન્ટો લ્યો છો અને એ ફાળવો છો, એ બધું પ્રજાના ટેક્સના પૈસામાં છે। અને એ ટેક્સના પૈસા હિન્દુ ટેક્સ અને મુસ્લિમ ટેક્સ, શીખ ટેક્સ અને ઈસાઈ ટેક્સ એમ નથી આવતો। એ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સૌના પૈસાનો ટેક્સ છે, જેનો તમે પગાર લ્યો છો મિસ્ટર સોમાણી। રહી વાત આ મુસ્લિમોના મતથી મતપેટી અબડાઈ જવાની, તો તમારા ભારતીય જનતા પાર્ટીના જે મોભીઓ છે એમણે હમણાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી ગઈ ને એમાં 200 જેટલા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ ફાળવી હતી, પ્રેમ ઉભરાઈ પડ્યો હતો, અને એમાંથી 122 જેટલા લોકો તો જીતીને પણ આવ્યા। એ ભારતીય જનતા પાર્ટીમાં છે, અને તમારી પાર્ટી મુસ્લિમોને રીઝવવા માટે હમણાં જે ઈદ ગઈ ને એમાં સોગાતે મોદી લઈને આવી હતી અને મુસ્લિમોના ઘરે મીઠાઈઓ વેચતી હતી। આ પણ તમને જ ખબર હશે, અને એ તમારા મોવડી મંડળના જે મિત્રો છે એમને જરા પૂછજો, કારણ કે એમને મુસ્લિમો પ્રત્યેનો પ્રેમ ઉભરાય છે, ટિકિટો ફાળવે છે, અને તમારા જેવા જે છે એમને આ પ્રકારનું વિધર્મી ને અધર્મીનું ગાજર પકડાવી દે છે, અને તમે બોલો પણ છો। એક પ્રજાના પ્રતિનિધિ તરીકે, ચૂંટાયેલ પ્રતિનિધિ તરીકે તમારી પાસે આ અપેક્ષા ના જ હોઈ શકે। બોલતા અમને પણ ઘણું બધું આવડે છે, કાનના કીડા ખરી જાય એવું આવડે છે, પણ સંસ્કાર પણ કોઈ માયના રાખે છે, અને એ સંસ્કાર અમારી અંદર છે। એટલે વાંકાનેર વિધાનસભાના મારા હિન્દુ ભાઈઓને મારી વિનંતી છે કે પોતાની જાતને ભગવાન શ્રી હનુમાનજી સાથે સરખાવનાર આ તમારા નેતાશ્રીને યાદ કરાવજો કે બોલવામાં ભાન રાખે, જે બોલે તે માપમાં રહીને બોલે। કારણ કે જો એ રાજનીતિ માટે કરીને પોતાને જો હનુમાનજી ગણી લેતા હોય તો આ બહુ દુઃખની વાત છે, અને તમારા બાળકોના ભવિષ્ય માટે પણ એ વિચારજો। ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને પણ મારી વિનંતી છે, જ્યારે તમારું બોર્ડ આ ઇલેક્શનની ટિકિટો દેવા બેસે છે ત્યારે આ જ પ્રકારના લોકો તમને મળે છે। ભારતીય જનતા પાર્ટીને આજે લોકો સ્વીકારે છે, પણ આ પ્રકારના આ ગોબર ભક્તિનું જે ગાજર લઈ અને મનમાં આવે એ પ્રકારના જે સ્ટેટમેન્ટો આપે છે, આનાથી 18 વરણ જે આપણા ગુજરાતની અંદર હળીમળીને રહે છે, એકતા ભાઈચારાથી રહે છે, એને ક્યાંક ને ક્યાંક પલીતો ચાપનારી આ બાબતો છે। અને આ અધર્મી અને વિધર્મીની રાજનીતિ હવે જૂની થઈ ગઈ છે। આજનો મતદાર જાગૃત છે, શિક્ષિત છે। ક્યાંક એવું ન થાય કે આ 182 માંથી જે બહુમતી જે આવે છે એ બહુમતી ક્યાંક બહુ પાછળ ન વહી જાય। આ જ વાત સાથે આપના ભાઈનું સલામ।